નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. સાવધાન વાલીઓ, નર્મદા પાર્ક હવે બાળકો માટે જોખમી. આવક કમાવવામાં જિલ્લા પંચાયત અને કોન્ટ્રાક્ટર મસ્ત. સાર સંભાળમાં નીરસ. રમત ગમતના તૂટેલા જોખમી સાધનોથી બાળકોનો જીવ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ. બરોડાના તાબા હેઠળની ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક જતા જ વિવાદોનો બગીચો બનતું નર્મદા પાર્ક. નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓના કથિત ભ્રષ્ટાચાર અંગે સાંસદ મનસુખ વસાવાને મળ્યો નનામો પત્ર. કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનોને નહીં છોડાય, સીએમ પીએમને રજૂઆત કરવાનો સાંસદનો સૂર. કેવડિયામાં 2 વર્ષમાં બિલ્ડરો અને જમીન દલાલોએ કરોડો રૂપિયા કમાયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. ભરૂચના નર્મદા પાર્કમાં જતા વાલીઓએ સાવધાની રાખવાની જરૂર વર્તાઈ રહી છે. રમત ગમતના તૂટેલા સાધનોથી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. બરોડા હસ્તક રહેલા ઝાડેશ્વર નદી કિનારે સ્થિત નર્મદા પાર્ક ભરૂચ જિલ્લા પંચાયતના તાબામાં આવતા પબ્લિક પાર્ક જાણે પ્રાઇવેટ પ્રોપર્ટી બની ગયો હોય તેવી પ્રજામાં ભારે ચર્ચા ચાલી રહી છે. નર્મદા પાર્કમાં અગાઉ એન્ટ્રી ફીના ડબલ રૂપિયા બાદ 31ની કમાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. હવે થોડા સમય બાદ ફરી 31 આવી રહી છે, ત્યારે આ પબ્લિક પાર્કમાં કયો પ્રોફેશનલ કાર્યક્રમ આયોજિત થાય છે તેના પર લોકોની નજર રાખીને બેઠા છે. લગ્નસરાની મોસમ શરૂ થતાં જ નર્મદા પાર્ક મેરેજ પાર્ટી પ્લોટ બનાવી દેવાયો હતો, જાણે સરકારી બગીચો નહીં પણ જિલ્લા પંચાયતના શાસકોની પોતાની રિયાસત હોય. ભવ્ય શામિયાણા નર્મદા પાર્કમાં સજાવવા સાથે જિલ્લા પંચાયતના જ પદાધિકારીઓના સંતાનોના પણ લગ્નો યોજાયા હતા. જિલ્લા પંચાયતના સભ્યોના સંતાનો આ અંગે કોન્ટ્રાક્ટમાં જ શરત હોવાનો ખુલાસો કરતા નજરે પડ્યા હતા. સરકારી બગીચાનો કોન્ટ્રાક્ટ આપી તેમાં ખાનગી અને અંગત કાર્યક્રમોનો ઇજારો કોન્ટ્રાક્ટરને કઈ રીતે આપી શકાય તે પણ પ્રજા સમજી શકતી નથી. નર્મદા પાર્કને કહેવાતા કે અપાયેલા કોન્ટ્રાક્ટ હેઠળ નંબર 1 કમાણીનું સાધન બનાવવા છતાં ન તો કોન્ટ્રાક્ટર કે ન તો જિલ્લા પંચાયત તેની જાળવણી યોગ્ય રીતે કરી રહ્યા છે. બગીચો મુખ્યત્વે બાળકોના આનંદ અને રમતગમત માટે હોય છે, પણ અહીં તો નર્મદા પાર્કના રમતગમતના સાધનો જ તૂટેલા ફૂટેલા છે, જે બાળકોના જીવ જોખમમાં મૂકી શકે છે. પ્રજા માટે ના આ સરકારી બગીચામાં સુવિધા, સલામતી અને સાધનોની દેખભાળ રાખવાની જવાબદારી કોન્ટ્રાક્ટર કે જિલ્લા પંચાયત ક્યારે નિભાવશે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સરકારી અને પબ્લિક પાર્કમાં પ્રજાને પહેલી પ્રાથમિકતા અપાય તે જરૂરી છે. નર્મદા જિલ્લામાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર મામલે સાંસદ મનસુખ વસાવાને નનામો પત્ર મળ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ નેતાઓના નામથી ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારના મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને વધુ એક નનામો પત્ર મળ્યો છે, જેમાં જિલ્લા સ્તરે ચાલી રહેલા ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ આંકડા સાથે ઉલ્લેખવામાં આવ્યા છે. આ પત્રમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના નામનો પણ ઉલ્લેખ થયાનો દાવો સાંસદે કર્યો છે. સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર પત્રમાં કેટલાક નેતા, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થઈ રહેલી ઉઘરાણી અને દબાણની વિગત આંકડા સાથે લખવામાં આવી છે. પત્રમાં કોંગ્રેસના નેતાનું નામ પણ ઉમેરાયું છે, જો કે તેમની વ્યક્તિગત તપાસ મુજબ કોઈ પૈસા લીધા નહીં હોવાનું સાંસદના ધ્યાને આવ્યું છે. વધુમાં કેવડિયા વિસ્તારમાં બિલ્ડર લોબી અને જમીન દલાલોએ છેલ્લા 2 વર્ષમાં કરોડો રૂપિયા કમાયા હોવાના આક્ષેપો પત્રમાં કરાયા છે. સરકારી જમીનમાં ગરુડેશ્વર વિસ્તારમાં રસ્તા કામ સાથે સંબંધિત 1.5 કરોડ રૂપિયાના તોડફોડના ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કરાયો છે. આમ આદમી પાર્ટીના એક નેતાએ રેલવેની જમીન પર અનધિકૃત દબાણ કર્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર જે કોઈએ પણ કર્યો હોય, ભાજપ, કોંગ્રેસ કે આપનો હોય, તેમની સંપૂર્ણ તપાસ થશે. આ મામલે હું એકલો બોલું છું કારણ કે બીજા ઘણા લોકો સંડોવાયેલા છે, એટલે તેઓ મૌન છે. આ અંગે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી તેઓ રજૂઆત કરનાર છે. એ જો આ લેટર છે, આ લેટર છે નનામો લેટર છે, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે. હું સમજી શકો છો કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે. આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે. બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે. તો આ લેટરનું પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે, અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી. પત્ર લખનાર કોણ છે એ ખ્યાલ નથી, એક નનામો પત્ર છે, પણ એ જે બી કોઈ હશે તો એમાં લખે છે ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એમાં એ લખે છે લિખિતમાં ભાજપનો 25 વર્ષ જૂનો સૈનિક. એટલે એટલું તો નક્કી જ કે આ જે પ્રકારે, અને ત્યાર પછી મેં પણ થોડી તપાસ કરી.
તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે. ને બીજું કે આ કેવડિયામાં અ, એ જે આખી લોબી છે, એ જે તેને નામો છે નેતાઓના, અને એ બિલ્ડર લોબી, અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો, આ બધા ભેગા મળીને 1-2 વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા છે, 1-2 વર્ષમાં. ને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો, અને કોઈ પુલ બનાવવાનો હતો, અને સરકારી જગ્યા હતી હતી. એમાં 1 વર્ષ પહેલા તમને ખબર હતી, એ એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માંગી, તેને આમ થયું છે, તેમાં પછી તોડ કરી લીધું. એમાં એ એક આખી ટીમ જ છે, એમાં એક નથી, એમાં બધા લોકો આમાં 1.5 કરોડનો તોડ કર્યો છે. ભરૂચથી જંબુસર જતા માર્ગ પર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાઈ રહી છે. સોમવારે આ નેશનલ હાઈવે 64 પર કોઈ પણ જાતના જાહેરનામા વગર રસ્તો બંધ કરી દેવાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. માર્ગ પર 2 દિવસ રસ્તો બંધ હોવાના બોર્ડ લગાવી બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા. સાથે જ આ માર્ગ બુલેટ ટ્રેન બ્રિજ નિર્માણને લઈ બંધ હોય વૈકલ્પિક રૂપે અપાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો. રસ્તો બંધ કરાતા ભરૂચથી જંબુસર તરફ અવર જવર કરતા સ્થાનિક વાહન ચાલકોની જોતજોતામાં બેરિકેડ સ્થળે ભીડ જામી ગઈ હતી. રોજિંદા પસાર થતા સ્થાનિક 2 વ્હીલર, 3 વ્હીલર અને કાર ચાલકોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો. વાહન ચાલકોના ભારે વિરોધ બાદ સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓને બેરિકેડ હટાવી રસ્તો ખોલવાની ફરજ પડી હતી. નોટિસ વગર આ લોકો બોલ મારે છે, રસ્તો બંધ કરે છે, એ થોડું ચાલે. પબ્લિક જાજી પરેશાન થાય છે. શું નામ તમારું? પટેલ દીપક કુમાર વિઠ્ઠલભાઈ, ક્યાં રહેવાનું તમારે? બાનખેડા. ને ક્યાં જવાનું છે તમારે? મારે જંબુસર જવાનું છે. કઈ નોટિસ બોટિસ તમને કઈ મળી? નોટિસ કશી નથી મળી, ડાયરેક્ટ હવાર આવ્યો ત્યાં ખુલ્લો હતો ને અત્યારે બંધ કરી દીધો છે. પારોલીની સન ફાર્મા કંપનીમાં ટોલ્વિન ગેસ લાગતા કામદારનું મોત નીપજ્યું. અંકલેશ્વરના સંજાલી ગામે રહેતા મૂળ ઓરિસ્સાના 37 વર્ષીય અલાદ કદમ્બાબુએ રવિવારે પાનોલીની સન ફાર્મા કંપનીમાં ફરજ પર હતા. પ્લાન્ટમાં નંબર 6માં કામ કરતી વખતે રિએક્ટરમાં ટોલ્વિનની પ્રોસેસ થતી હતી. કામદારને ગેસ લાગતા માથામાં દુખાવો થતા સારવાર માટે કંપનીમાં OHC સેન્ટરમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી પ્રસિદ્ધ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં કામદારનું રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની મુક્તિ ચોકડી પાસે ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ લાગી હતી. આગની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લશ્કરો દોડી આવ્યા હતા. 2 ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પગલે અંકલેશ્વરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ વિવિધ ગ્રાઉન્ડ પર બાળકો સહિત મોટેરાઓ રમત રમતા પણ જોવા મળ્યા. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા લોકોએ જોગિંગ અને કસરત પણ કરી હતી. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્થ કંટ્રોલ રૂલ્સના અમલવારી અંગે જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. આજરોજ નગરપાલિકા સભાખંડ ખાતે આ અંગે ચીફ ઓફિસર કેશવ કલોડિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં પાલિકાના કર્મચારીઓ અને પાલિકા વિસ્તારમાં આવેલ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દરેક વોર્ડમાં રખડતા શ્વાન, ફીડિંગ ઝોન બનાવવા, ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા તેમજ રજીસ્ટર નિભાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. સાથે જ પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સ્કૂલો, હાઈસ્કૂલો, એસટી ડેપો, હોસ્પિટલો સહિતની જાહેર સંસ્થાઓને દિવાલ બનાવવા તેમજ દરેક જાહેર સંસ્થાઓએ નોડલ અધિકારીની નિમણૂક કરવા અંગે સૂચનો કરવામાં આવ્યા છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એનિમલ એન્ડ બર્થ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે, જેની અંદર સ્કૂલો છે, હોસ્પિટલો છે, એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને તેનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી. તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી. તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂક કરી અત્યારે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી. આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે, એટલે એબીસી રૂલ્સ
મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપર એ ફરિયાદ નોંધાવી શકશે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 65 વર્ષીય મહિલાના પેટમાંથી 4.5 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી અસહ્ય પીડામાંથી તેને મુક્તિ અપાઈ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય મહિલાને છેલ્લા કેટલાક સમયથી પેટમાં અસહ્ય પીડા હતી, જેને લઈ થોડા સમય પહેલા જ મહિલા એન્ડોસ્કોપી સર્જન ડોક્ટર રશ્મિકાંત ચૌધરીની હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તબીબની તપાસમાં તેમના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. મહિલાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તબીબ દ્વારા તેમને અઠવાડિયા પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર રશ્મિકાંત ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરાયું હતું. મહિલાના પેટમાંથી 25 બાય 25 સેન્ટીમીટરની પાણીની ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક દૂર કરાઈ હતી. 4.5 કિલોની ગાંઠ મહિલાના પેટમાંથી નીકળી હતી. અસહ્ય વેદનામાંથી મહિલાને મુક્તિ મળવા સાથે નિઃશુલ્ક ઉપચાર થતા તેમણે તબીબ અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ તારીખ 8 ડિસેમ્બર 2025ના રોજ ભરૂચની ડૉક્ટર કિરણસિંહ મેડિકલ કોલેજ અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 65 વર્ષીય મહિલાનું પેટમાં ખૂબ જ મોટી ગાંઠનું ઓપરેશન ડૉક્ટર ચૌધરી દ્વારા સફળ ઓપરેશન થયેલ છે. આ દર્દીની પેટમાં ઘણી જ મોટી ગાંઠ હતી, જેની સાઇઝ 25 બાય 25 સેન્ટીમીટર છે અને ગાંઠનું વજન 4.5 કિલો જેટલું વજન છે. આ દર્દી સૌપ્રથમ ડૉક્ટર ચૌધરીની હોસ્પિટલમાં 1 અઠવાડિયા પહેલાં આવેલું હતું, પરંતુ દર્દીની ઇકોનોમિકલ કન્ડિશન જોતાં દર્દી એફોર્ડ કરી શકે એમ ના હોવાથી દર્દીને કિરણસિંહ મેડિકલ કોલેજ અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું અને ત્યાં આજે એમનું સફળ ઓપરેશન થયેલું છે અને ઓપરેશન બાદ દર્દીની હાલત સ્ટેબલ છે. અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવનમાં ભરૂચ જિલ્લાના ચિત્ર શિક્ષકોની મીટ યોજાઈ. અંકલેશ્વર શ્રવણ વિદ્યાભવન પ્રેરિત જિલ્લા ચિત્ર શિક્ષક સંઘ દ્વારા આયોજિત કેમલ કંપનીના સહયોગથી ચિત્ર શિક્ષકોની મીટ મળી હતી. બેઠકમાં શ્રેષ્ઠ શિક્ષક 2025નો પારિતોષિક મેળવનાર જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રદીપ દોશીનું વિશેષ સન્માન કરાયું. કાર્યક્રમમાં કેમલ કંપનીના રિજનલ હેડ તરુણ ચોટાલિયા, ભરત શાહ દ્વારા કેવા પ્રકારના કલરો બાળકો માટે ફાયદા કે નુકસાનકારક છે તેની સમજણ અપાઈ. શિક્ષક સંઘના મહામંત્રી વિપુલ પટેલ, અધ્યક્ષ મહેશ વસાવા, પ્રમુખ દીપેશ પટેલ, લક્ષાબેન વસાવા, આચાર્ય દીપિકાબેન મોદી, જિજ્ઞાબેન શુક્લ સહિતના ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચમાં સમર્થ દાદાગુરુનું સતત ચોથા વર્ષે નર્મદા પરિક્રમા સાથે આગમન થતા નીલકંઠેશ્વર ખાતે રેવા સંવાદ યોજાયો. છેલ્લા 6 વર્ષથી માત્ર નર્મદાના નીર પર નિર્ભર સમર્થ દાદાગુરુ નર્મદા પરિક્રમા કરતા ભરૂચમાં આગમન થયું હતું. આગેવાનો પરિક્રમાવાસીઓએ તેઓને વધાવી લઈ ભક્તિભાવપૂર્વક આવકાર આપ્યો હતો. નર્મદા પરિક્રમા માર્ગ પર દાદા ગુરુ સાથે સાંસદ મનસુખ વસાવા, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, ભાજપ અગ્રણી દિવ્યેશ પટેલ સહિતનાઓ જોડાયા હતા. ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પરિક્રમાવાસી સેવા સમિતિ દ્વારા દાદા ગુરુની ઉપસ્થિતિમાં રેવા સંવાદ યોજવામાં આવ્યો, જેમાં નર્મદા મૈયાની મહાઆરતી, સત્સંગ અને દાદા ગુરુના આશીર્વચનનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો. સત્સંગ, મહાઆરતી અને મહાપ્રસાદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને ભક્તો જોડાયા હતા. यदि हमारे मुस्कुराने से यदि माँ को खुशी मिलती है, जननी हो या जगत जननी हो, खुशी तो मिलती है. माँ को खुश करने का मुझे तो नहीं मालूम कोई विधि और विधान है, लेकिन हाँ एक बात जरूर है कि बच्चों को वो देखती है मुस्कुराते हुए तो माँ खुश होती है. ભરૂચના જૂના તવરા ગામે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર અને રહેવાની ઊભી કરાયેલી સુવિધા. વિશ્વમાં એકમાત્ર થતી નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે. હજારો પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે, જેમના માટે નર્મદા કિનારે આવેલા મંદિરો, આશ્રમ અને ગામમાં સદાવ્રત ધમધમતા કરાયા છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે સરપંચના પરિવાર દ્વારા પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર શરૂ કરાયું છે. સાથે તેમના રહેવાની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. રાત્રિ રોકાણ, ગરમ પાણી અને 24 કલાક ચા નાસ્તાની સેવાનો લાભ પરિક્રમાવાસીઓ લઈ રહ્યા છે. તવરા બસ સ્ટેન્ડ ઉપર જે નર્મદા માની પરિક્રમા ચતુર્માસ પછી જે શરૂ થાય છે, એ પરિક્રમાવાસીઓ માટે અહીંયા ચા પાણી, નાસ્તો, જમવાની, આરામ કરવાની, રાત્રિએ ભોજન, આરામ કરવાની સુવિધાઓ મેં ઉપલબ્ધ કરેલી છે. તો સૌ નર્મદા પરિક્રમાવાસીઓને એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો ફોન કરીને કહેવું કે ભાઈ જૂના તવરા બસ સ્ટેન્ડ ઉપર આ વ્યવસ્થા અમે રાખેલી છે, એનો લાભ લેવા. અને સાધુ સંતો ને વારંવાર
પરિક્રમા કરવા માટે જે પ્રેરિત થાય છે, તો આ અમે જે સુવિધા ઉપલબ્ધ કરેલ છે એનો લાભ લેવા નમ્ર વિનંતી છે. ભરૂચ તાલુકાના દહેગામ ગામે ગાયની કતલબેડા પોલીસે ત્રાટકી 4 ગૌવંશને બચાવી લઈ એક આરોપીની ધરપકડ કરી. દહેગામ ગામે પાતાળકુવા ફળિયામાં મુનાફ મુસા કાળાએ રહેણાંક ઘરની નીચે તબેલામાં કતલ કરવાના ઈરાદે ગાયો બાંધી હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. રવિવારે મધરાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા. મુનાફ મુસા કાળાના રહેણાંક ઘરની બાજુમાં ખુલ્લા વાડામાં કેટલાક શખ્સો બેટરી અને ટોર્ચના અજવાળે એક ગાયનું કતલ કરી રહ્યા હોય પોલીસને જોઈ નાસભાગ મચી ગઈ હતી. દરોડામાં સ્થળ પરથી અસદ મુનાફ મુસા કાળા ઝડપાઈ ગયો હતો, જ્યારે તેનો પિતા મુનાફ અને અન્ય 2 આરોપી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી 330 કિલો ગૌમાંસ તેમજ કતલ માટેના 2 મોટા છરા, 3 નાના ચપ્પા, છરીને ધાર કાઢવાના 2 છરા, દોરડા તેમજ અન્ય છરા, ચપ્પુ, સળિયા સહિતનો સામાન જપ્ત કરાયો હતો. કતલના ઈરાદે બાંધી રાખેલી 2 ગાય અને 2 વાછરડાને બચાવીને પાંજરાપોળ મોકલી અપાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સાવધાન વાલીઓ, નર્મદા પાર્ક હવે બાળકો માટે જોખમી. આવક કમાવવામાં જિલ્લા પંચાયત અને કોન્ટ્રાક્ટર મસ્ત, સાર સંભાળમાં નીરસ. રમત ગમતના તૂટેલા જોખમી સાધનોથી બાળકોનો જીવ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ. બરોડાના તાબા હેઠળની ભરૂચ જિલ્લા પંચાયત હસ્તક જતા જ વિવાદોનો બગીચો બનતું નર્મદા પાર્ક. નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓના કથિત ભ્રષ્ટાચાર અંગે સાંસદ મનસુખ વસાવાને મળ્યો નનામો પત્ર. કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનોને નહીં છોડાય, સીએમ પીએમને રજૂઆત કરવાનો સાંસદનો સૂર. કેવડિયામાં 2 વર્ષમાં બિલ્ડરો અને જમીન દલાલોએ કરોડો રૂપિયા કમાયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.